નમસ્કાર મિત્રો, ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। જ્યારે રોજ રોજ પેટમાં ગેસ બને છે, પેટ ફૂલી જાય છે, કપડાં ટાઈટ લાગવા માંડે છે, ત્યારે આપણે વિચારીએ છીએ કે કોઈ વાંધો નહીં, આ તો માત્ર ગેસ જ છે। પરંતુ શું ખરેખર રોજે ગેસ અને પેટ ફૂલવું તે સામાન્ય પાચનનો ભાગ છે કે પછી ગેસના બહાને આપણી બોડી આપણને કોઈ મોટો સિગ્નલ આપી રહી છે? જો મિત્રો, ઘણા લોકો ગેસને એક મામૂલી સમસ્યા સમજીને ઇગ્નોર કરી દે છે, પરંતુ ઘણીવાર જેને આપણે માત્ર ગેસ સમજી રહ્યા હોઈએ છીએ તે આગળ જઈને એક સિરિયલ ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ બની જાય છે। એટલા માટે આજના આ વિડીયોને બહુ ધ્યાનથી જોજો, કારણ કે આજે માત્ર ગેસનો ઈલાજ નહીં, પરંતુ ગેસની પાછળ છુપાયેલા એક મોટા જોખમને સમજવાના છીએ। વિડીયોના એન્ડમાં હું તમને જણાવીશ કે કેવી રીતે તમે સિમ્પલ ડેઇલી હેબિટ્સ અને સેફ રેમેડીની મદદથી પોતાના પેટને એકદમ હલકું ફૂલકું અને તરોતાજા કેવી રીતે રાખી શકો છો। આવો સૌથી પહેલાં સમજીએ એક બહુ જ બેઝિક વાત, શું હોય છે ગેસ? મિત્રો, ગેસનો મતલબ થાય છે ડાયજેસ્ટિવ ટ્રેક્ટની અંદર હવા અથવા તો ગેસ જમા થઈ જવો। આના બે મેઇન સોર્સ હોય છે। પહેલો સોર્સ છે ગળે ઉતારેલી હવા, જે ખાતી વખતે આપણા મોં દ્વારા પેટની અંદર જતી રહે છે, અને બીજો સોર્સ છે ગટની અંદર થતું ઇન્ફેક્શન, એટલે કે જ્યારે ખાવામાં રહેલા કેટલાક કાર્બોહાઈડ્રેટ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પૂરી રીતે ડાયજેસ્ટ નથી થતા અને અધકચરી હાલતમાં જ લાર્જ ઇન્ટેસ્ટાઇન સુધી પહોંચી જાય છે, તો ત્યાં રહેલા ગટ બેક્ટેરિયા તેને ફર્મેન્ટ કરે છે અને તેનાથી હાઇડ્રોજન, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસ બનવા લાગે છે। અહીં એક ઇમ્પોર્ટન્ટ વાત સમજવી બહુ જરૂરી છે કે પેટમાં ગેસ બનવો બિલકુલ નોર્મલ છે। પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે ગેસ જરૂરિયાત કરતાં વધારે વધવા લાગે, પેટમાં અટકી જાય, બહાર ન નીકળે અથવા આગળની તરફ મૂવ ન થઈ શકે। હવે આવીએ બ્લોટિંગ પર। મિત્રો, બ્લોટિંગ ખરેખર એક ફિલિંગ છે જેમાં પેટ ભરેલું લાગે છે, ટમીમાં ટાઇટનેસ ફીલ થાય છે અને પેટ ફૂલેલું કે ભારે ભારે લાગે છે। એક અનકમ્ફર્ટેબલ અહેસાસ તમને થાય છે। અહીં એક શોકિંગ ફેક્ટ એ પણ છે જે બહુ ઓછા લોકો જાણે છે કે ઘણા લોકોમાં વધારે ગેસ વગર પણ બ્લોટિંગ થઈ શકે છે। મતલબ કે પ્રોબ્લેમ માત્ર એ નથી કે તમને કેટલી ગેસ બને છે, પ્રોબ્લેમ એ હોય છે કે તમારી ગટની સેન્સિટિવિટી અને મૂવમેન્ટ કેવી છે। બ્લોટિંગ મોટે ભાગે એટલા માટે ફીલ થાય છે કારણ કે ગટ સ્લો ચાલી રહી હોય છે, ફૂડ અને ગેસ વધારે વાર સુધી પેટમાં રોકાઈ રહે છે, નર્વ્સ વધારે સેન્સિટિવ થઈ જાય છે, અથવા કબજિયાતને કારણે અપર એબ્ડોમેનમાં પ્રેશર બનેલું રહે છે। એટલા માટે યાદ રાખજો કે ગેસ એ વસ્તુ છે જે તમારી અંદર સાચે જ બને છે, અને બ્લોટિંગ એ રિએક્શન છે કે એ અહેસાસ છે કે જે તમારી બોડી તમને આપે છે। મિત્રો, જો ક્યારેક ગેસ થઈ જાય તો બિલકુલ ઠીક છે, કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો રોજે પેટ ફૂલે છે, રોજે ગેસ બને છે, ફાર્ટ્સ બહુ વધારે આવે છે કે તેમાં બદબૂ બહુ વધારે આવે છે, તો આ નોર્મલ ડાયજેશન નથી। રોજે રોજ ગેસ થવો અવારનવાર કેટલીક હિડન પ્રોબ્લેમ્સ તરફ ઇશારો કરે છે। સૌથી પહેલું કારણ છે ખોટી ખાવાની રીત। ઝડપથી ખાવું, વધારે ખાવું, રાત્રે હેવી ડિનર કરવું, દર થોડી વારે કંઈક ને કંઈક ખાતા રહેવું, કે ખાલી પેટ ચા કોફીનો વધારે ઉપયોગ કરવો। આનાથી આપણા પેટને રેસ્ટ જ નથી મળી શકતો અને ડાયજેશન ડિસ્ટર્બ થઈને ગેસ વધારે બનાવવા લાગે છે। બીજું મોટું કારણ છે કોન્સ્ટિપેશન, એટલે કે કબજિયાત। જી હા, પેટ સાફ ન થવું। મારી પાસે જેટલા પણ ગેસના પેશન્ટ આવે છે તેમાંથી અડધાથી વધુ હકીકતમાં કબજિયાતના પેશન્ટ હોય છે। જ્યારે સ્ટૂલ મોટી આંતરડામાં વધારે સમય રહે છે તો ફર્મેન્ટેશન વધી જાય છે, ગેસ વધારે બને છે અને પેટ હાર્ડ અને ફૂલેલું વધારે લાગે છે। નવાઈની વાત એ છે કે ઘણા લોકો રોજે મોશન ન આવવાના પછી નોર્મલ સમજી લે છે। આ સિવાય કેટલાક લોકોને દૂધથી ગેસ થાય છે, કેટલાકને ઘઉં સૂટ નથી કરતા, કેટલાકને રાજમા, છોલે, કોબી, ડુંગળી, લસણ ખાવાથી પણ ગેસ વધી શકે છે। એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ, જેનો ઉપયોગ કરવાથી પણ બ્લોટિંગ વધી શકે છે। ગેસનું એક મોટું કારણ સ્ટ્રેસ એટલે કે તણાવ પણ છે, જે તમારી ગટ મૂવમેન્ટને સ્લો કરી દે છે। એન્ઝાયટી કે ઇમોશનલ ટેન્શન વખતે પેટની સમસ્યાઓ અચાનક વધી જાય છે। અત્યાર સુધી આપણે જે કારણો જોયા
તે લોકો જાણે છે, પણ કેટલાક હિડન કોઝિસ પણ છે જે ડોક્ટરો પણ ક્યારેય મિસ કરી જાય છે, જેવું કે IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, જેમાં ગેસ, બ્લોટિંગ અને પેટના દુખાવાની સાથે કબજિયાત કે લૂઝ મોશન થઈ શકે છે. બીજું છે SIBO, સ્મોલ ઇન્ટેસ્ટાઇનલ બેક્ટેરિયલ ઓવરગ્રોથ, જેમાં મોટા આંતરડાના બેક્ટેરિયા નાના આંતરડામાં આવી જાય છે અને જમ્યાની થોડી જ વારમાં ભયંકર ગેસ બનાવે છે. ત્રીજું કારણ સિલિયાક ડિસીઝ હોઈ શકે છે, જે એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે, જેમાં ગ્લુટેન એલર્જીની સાથે થાક અને વજન ઘટવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. જો ગેસ અને બ્લોટિંગની સાથે વજન ઘટવું, સ્ટૂલમાં લોહી આવવું, વારંવાર ઉલટી થવી, લોહીની કમી, પેટનું કદ વધતા રહેવું, તેજ દુખાવો કે તાવ આવવો જેવા લક્ષણો હોય તો સેલ્ફ ટ્રીટમેન્ટ બંધ કરી તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સોલ્યુશનની વાત કરીએ તો સૌથી પહેલાં ધીરે ધીરે અને શાંતિથી જમવાની આદત પાડો. દરેક મીલને 15થી 20 મિનિટ આપો અને ચાવીને ખાઓ. ઓવર ઇટિંગ ન કરો. હંમેશા ભૂખ કરતાં એક રોટલી ઓછી ખાઓ. જો કબજિયાત રહેતી હોય તો ફિઝિકલ એક્ટિવિટી વધારો અને પાણી બરાબર પીવો. જરૂર જણાય તો ઇઝી ફ્લો જેવું સેફ આયુર્વેદિક લેક્ઝેટિવ લઈ શકો છો, જે પેટ સાફ કરવામાં મદદ કરશે. ડિનર સૂવાના 3 કલાક પહેલાં કરી લો, જેથી ડાયજેશન પૂરું થઈ જાય. એવી વસ્તુઓ ટાળો જેનાથી પેટમાં હવા વધારે જાય છે, જેમ કે સ્ટ્રોથી પીવું, સોડા, ચ્વિંગમ કે પાન મસાલા. મારા 20 વર્ષના એક્સપિરિયન્સમાં કેટલીક વસ્તુઓ બહુ કામ કરે છે. જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ચાવવી, ગેસ વખતે શેકેલો અજમો હુંફાળા પાણી સાથે લેવો, અથવા જમ્યા પછી આદુનો ઉકાળો પીવો. યાદ રાખજો, ગેસ માત્ર ગેસ નથી હોતો, તે બોડીનું વોર્નિંગ સિગ્નલ હોઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.